અપૂર્ણાંકોની સંખ્યા એના વિશેની માહિતી આપણે ભણી ગયા હતા કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર શું થાય, કેવી સંખ્યા મળે, એનો આન્સર શું મળે, આ બધી જ વસ્તુ આપણે ભણી ગયા હતા. હવે આપણે જોઈએ દશાંશ સંખ્યા વિશેની માહિતી. હવે આપણે થોડું ઓરલી સમજી લઈએ. આપણને ખબર જ છે કે કોઈ પણ દશાંશ સંખ્યા હોય એને આપણે 10 વડે ગુણીએ. સપોઝ કે મેં 0.5 લીધા છે એને હું 10 વડે ગુણું તો આપણે શું કરીએ છીએ, 5 ભાગ્યા 10 થઈ જાય ગુણ્યા 10 તો 10 10 કેન્સલ, મતલબ જવાબ મળ્યો 5. એટલે આપણે શું કહીશું, 5 0. એવી રીતે અહીંયા શું હોય, 2.5 કહીએ તો 25 ભાગ્યા 10 ગુણ્યા 10 લખાશે આ રીતે. તો અહીંયા ધ્યાન શું રાખવાનું કે કોઈ પણ દશાંશ સંખ્યા હોય એને આપણે 10 વડે ગુણીશું તો એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસી જઈશું. ક્લિયર? એનો આન્સર શું આવશે તો કે એક દશાંશ સ્થળ આપણે જમણી બાજુ ખસવું પડે. એવી રીતે જો 100 વડે ગુણીએ, કોઈ પણ દશાંશ સંખ્યાને 100 વડે ગુણીએ તો બે દશાંશ સ્થળ જમણી બાજુ ખસવા પડે. 1000 વડે ગુણીએ તો 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસવા પડે. ક્લિયર? એવી રીતે ભાગાકાર જોઈએ તો ભાગાકારમાં ખાલી શું થશે તો કોઈ પણ દશાંશ સંખ્યાનો આપણે 10 વડે ભાગાકાર કરીશું તો કઈ બાજુ ખસશે, એક દશાંશ સ્થળ ડાબી બાજુ ખસશે. ગુણાકારમાં ધ્યાન શું રાખવાનું કે જમણી બાજુ ખસે દશાંશ સ્થળ અને ભાગાકારમાં ડાબી બાજુ. ક્લિયર? તો અહીંયા આપણે બધી જ માહિતી પૂર્ણાંક સંખ્યાની, અપૂર્ણાંક સંખ્યાની અને દશાંશ સંખ્યા વિશેની માહિતી આપણે જોઈ લીધી. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.1. હવે અહીંયા જોઈએ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1. જો અહીંયા જે રીતે દશાંશ સ્થળ સમજાવવામાં આવ્યા છે પ્રમાણે તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. તો પહેલો દાખલો છે 2 - 3 ભાગ્યા 5. 2 - 3 ભાગ્યા 5. હવે અહીંયા મેં તમને શું કીધું હતું કે છેદમાં કંઈ ના હોય એટલે આપણે 1 સમજી લેવાનું. ક્લિયર? તો અહીંયા શું થશે તો કે અહીંયા આપણે જ્યારે આપણે આ રીતના દાખલા ગણતા હોઈએ ત્યારે ફર્સ્ટ સ્ટેપ શું હોય તો કે આપણે લસા જોવો પડશે છેદનો. તો લસા શું આવે તો કે 1 અને 5 નો આપણે લસા શોધવો પડે. હવે તમારે કમ્પલસરી લસા આ રીતે શોધવાના રહેશે. બરાબર? તો અહીંયા જો 1 અને 5 નો લસા તો શું થાય તો 1 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે 5. તો લસા કેટલો મળશે આપણને 5 મળશે. તો અહીંયા લખી દઈએ કે 1 અને 5 નો લસા 1 અને 5 નો લસા બરાબર કેટલો મળશે આપણને 5. ક્લિયર? હવે શું કરવાનું, આપણે છેદ સરખા કરવા પડશે. તો શું કરીએ તો 2 ભાગ્યા 1 છે એના છેદમાં 5 લાવવાના છે તો છેદને 5 વડે ગુણવાના અને અંશને પણ 5 વડે. હવે જુઓ અહીંયા 3 ભાગ્યા 5 ઓલરેડી 5 આપેલા છે, આપણે કેટલા વડે ગુણીશું 1 વડે. હવે શું થશે અહીંયા 5 ગુણ્યા 2 એટલે 10 - 3 ભાગ્યા 5. હવે 10 - 3 એટલે કેટલા રહેશે 7 અને 7 ભાગ્યા 5. તો આન્સર શું આવશે આપણો 7 ભાગ્યા 5. હવે અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે કે 7 ભાગ્યા 5 છે એટલે કેવો અપૂર્ણાંક થશે આ આપણે ભણી ગયા હતા કે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને કયો અપૂર્ણાંક કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે શુદ્ધ અપૂર્ણાંક. તમને મેં ભણાવ્યું કે જે છેદ મોટો હોય અને અંશ નાનો હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક હશે અને અંશ મોટો હોય છેદ નાનો હોય તો કેવો થશે અશુદ્ધ હશે. એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડે તો કે 7 ભાગ્યા 5. ક્લિયર? તો 5 એકા 5 ભાગ ચાલશે 7 - 5 એટલે કેટલા રહ્યા 2. હવે આને આપણે શું કરીશું તો કે મિશ્ર અપૂર્ણાંકમાં લખીશું. તો અહીંયા ભાગફળ છે અહીંયા ક્યાં લખીએ આપણે આ રીતે તો શું લખાશે 1 અપૂર્ણાંક 2 ભાગ્યા 5 અથવા 1 અપૂર્ણાંક 2 પંચમાંશ. આન્સર શું લખાશે 1 અપૂર્ણાંક 2 પંચમાંશ. ક્લિયર? તમારે આ રીતે ફરજિયાત જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તમારે એને ફરજિયાત મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડશે તો એ આન્સર તમારો રાઈટ ગણાશે. ક્લિયર? તો આ થઈ ગયો દાખલા નંબર 1. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. 4 + 7/8. હવે અહીંયા પણ શું કરીશું આપણે સેકન્ડ નંબરનો દાખલો છે તો અહીંયા આપણે શું કરીશું તો કે 1 અને 5 નો લસાઅ લીધો. એવી રીતે અહીંયા આપણે શું લઈશું 1 અને 8 નો લસાઅ. તો 1 અને 8 નો લસાઅ શું થાય તો કે 8. તો 1 અને 8 નો લસાઅ બરાબર લખી દેવાનું 8. ક્લિયર? હવે આપણે છેદ સરખા કરવા પડશે. તો જુઓ 4/1 છે એટલે આને 8 વડે શું કરવાના ગુણી દેવાના. +7 × 1 થશે કારણ કે છેદમાં ઓલરેડી 1 છે તો 8
4 32 32 પ્લસ 7 ભાગ્યા 8 ક્લિયર. હવે 32 વત્તા 4 એટલે 7 ને 4 11 નો એકડો વધી 1 3 ને 4 એટલે 41 ભાગ્યા 8 થશે. હવે 41 ભાગ્યા 8 41 ભાગ્યા 8 હવે અહીંયા શું થશે તો કે 41 ભાગ્યા 8 થોડી પાછા લેવા પડશે આપણે. તો શું કરીશું 41 ભાગ્યા 8 એટલે 8 5 40 એટલે આન્સર મળશે આપણને 5.1 ક્લિયર થઈ ગયું આ રીતે. તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. હવે આગળ જોઈએ દાખલા નંબર 3. તમારે સાઈડમાં ભાગાકાર કરી દેવાનો 3 ભાગ્યા 5 વત્તા 2 ભાગ્યા 7. અહીંયા પણ હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ભાગાકાર બાદબાકી હશે સરવાળો હોય તો તમારે શું કરવું પડશે કમ્પલસરી છેદ સરખા કરવા માટે લસા લેવો પડશે. જો અહીંયા આપણે સમજી શકીએ કે 2 5 3 7 આવી બધી સંખ્યાઓ હોય છેદમાં તો આપણે ઈઝીલી ગુણાકાર કરી લસા લઈ શકીએ છીએ. પણ જો તમારે 15 18 20 આવી સંખ્યાઓ છેદમાં આપેલી હોય તો કમ્પલસરી લસા ગણવું પડશે. હવે અહીંયા શું થશે તો આપણે જોઈએ 5 અને 7 નો લસા તો શું થશે 5 ગુણ્યા 7 એટલે 35 થઈ જશે. તો અહીંયા 5 ભાગ ચાલશે અહીંયા 7 તો અહીંયા 7 ભાગ ચાલે 7 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા 35. તો શું થશે અહીંયા લસા 35 મેં લખી દેવાનું કે લસા બરાબર 35. હવે આપણને ખબર જ છે કે 7 અને 5 નો લસા કેટલો થશે 35. હવે છેદ સરખા કરવા પડશે. જે ડાયરેક્ટ ફાવે ડાયરેક્ટ પણ કરી શકે. અહીંયા લખીએ 3 ભાગ્યા 5 છે. હવે છેદમાં આપણે કેટલા લાવવાના છે 35. તો કેટલા વડે ગુણો 5 ને તો કે 7 વડે. તો જેટલા વડે છેદને ગુણીએ એટલા વડે અંશને પણ ગુણવાનો. છેદ સરખા કરવા હોય તો 2 ભાગ્યા 7 છે કેટલા વડે હું ગુણીશ 5 વડે. તો ઉપર અંશમાં પણ કેટલા વડે ગુણીશું થઈ ગયું આ રીતે. હવે અહીંયા જુઓ 7 3 21 પ્લસ 5 ગુણ્યા 2 એટલે 10 ભાગ્યા આપણો લસા કેટલો છે 35. હવે અહીંયા જોઈએ 21 વત્તા 10 એટલે કેટલા થઈ જશે 31 ભાગ્યા 35. હવે અહીંયા શું થશે જુઓ 21 પ્લસ 10 એટલે કેટલા થઈ ગયા 31. 31 ભાગ્યા 35. તો અહીંયા આપણે શું કરીશું હવે આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું તો ફેરવાશે નહીં. કેમ નહીં ફેરવાય તો કે અંશ નાનો છે અને છેદ મોટો છે માટે એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું નહીં. આનો આન્સર થશે 31 ભાગ્યા 35. ક્લિયર. એ જ પ્રમાણે આપણે જોઈએ દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 4. 9 ભાગ્યા 11 માઈનસ 4 ભાગ્યા 15. હવે અહીંયા શું કરીશું તો અહીંયા પણ છેદ સરખા કરવા પડશે. 9 ભાગ્યા 11 છે અને 4 ભાગ્યા 15 છે. તો આપણે 11 અને 15 નો લસા લેવો પડશે. તો શું થશે તો કે 11 અને 15 છે તેનો ગુણાકાર કરી દઈએ તો કેટલા થશે 1 1 5 1 5. ક્લિયર. તો કેટલા થશે 5 ને 6 અને 1 એટલે કેટલા આવી ગયા અહીંયા 165. તો આપણો લસા કેટલો મળશે 165. તો અહીંયા લખી દેવાનું કે 11 અને 15 નો લસા 11 અને 15 નો લસા બરાબર 165 થઈ ગયું આ રીતે. ક્લિયર. હવે જ્યારે આ રીતનો મોટી સંખ્યા હોય લસામાં ત્યારે આપણે ધ્યાન શું રાખીશું આપણે વારંવાર કીધું છે કે 11 ગુણ્યા 15 કરીશું ત્યારે આપણને કેટલા મળે છે 65 મળે છે. તો અહીંયા જુઓ 9 ભાગ્યા 11 છે અને છેદમાં કેટલા લાવવાના છે 165. તો હું કેટલા વડે ગુણીશ 15 વડે. ક્લિયર. અહીંયા માઈનસ 4 ભાગ્યા 15 છે તો કેટલા વડે ગુણવા પડશે તો કે 11 વડે. કેમ આવી રીતે આપણને ખબર પડી ગઈ કે આપણને ખબર છે કે 11 અને 15 નો લસા કેટલો છે 165 અને હું 11 ગુણ્યા 15 કરશે તો કેટલા મળશે મને 165. માટે એકવાર છેદમાં 11 આપ્યા છે એકવાર 15 આપ્યા છે તો 11 છે છેદમાં એની જગ્યાએ 15 ગુણાશે. 15 છે એની જોડે કેટલા ગુણાશે 11 ગુણાશે. ક્લિયર.
44 અને આપણા છેદમાં લસા કેટલો હતો 165. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે બાદબાકી કરવાની છે અહીંયા તો 135 - 44 કરીશું તો કેટલા રહેશે અહીંયા તો કે 91 91 રહેશે. 135 માંથી 44 જાય એટલે કેટલા રહે 91. જો આપણે સાચા છે કે નહીં એમ શ્યોર કરવું હોય તો 44 પ્લસ કરી દેવાના અહીંયા આમાં તો કેટલા થશે 4 1 5 અને 9 9 ને 4 13 થઈ ગયા તો કેટલા થઈ ગયા 135. તો અહીંયા આવશે 91 ભાગ્યા 165. તો શું મળી ગયો આપણો આન્સર. ક્લિયર. એના પછી છે દાખલા નંબર 5. 5 માં છે 7 ભાગ્યા 10 પ્લસ 2 ભાગ્યા 5 પ્લસ 3 ભાગ્યા 2. હવે અહીંયા શું કરવું પડશે તો અહીંયા પણ શું આવશે જુઓ 7 ભાગ્યા 10 પ્લસ 2 ભાગ્યા 5 ને પ્લસ 3 ભાગ્યા 2 છે. તો અહીંયા આપણે ત્રણ સંખ્યાઓ છે તો 3 ના છેદનો શું લેવો પડશે લસા એટલે કે 10 5 અને 2 નો લસા આપણે શું કરવો પડશે શોધવો પડશે. હવે આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીશું નહીં તો શું કરીએ આપણે પહેલા લસા શોધી દઈશું 10 5 અને 2 નો લસા શોધીએ. તો જો બે વિભાગ ચાલશે તો 2 5 10 અહીંયા 5 એમના એમ અહીંયા 1 હવે ડાયરેક્ટ 5 ચાલશે. તો અહીંયા લસા કેટલો હશે તો કે 5 ગુણ્યા 2 તો લસા થશે 10. ક્લિયર. તમારે ચોપડામાં સાઈડમાં ગણી દેવાનું. તો અહીંયા લસા મળ્યો 10. હવે આપણે શું કરીશું તો કે દરેકના છેદમાં આપણે 10 લાવવા પડશે. તો જુઓ પહેલા 7 ભાગ્યા 10 છે. હવે ડાયરેક્ટ કરતા શીખી જવાનું. 7 ભાગ્યા 10 છે તો 10 ને કેટલા વડે ગુણીશું 1 વડે. કેમ તો ઓલરેડી છેદમાં 10 છે જ બરાબર. પ્લસ એમના એમ હવે જો 2 ભાગ્યા 5 છે તો છેદમાં 10 લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે 2 વડે. તો ઉપર અંશને પણ 2 વડે ગુણીશું. પછી અહીંયા 3 ભાગ્યા 2 છે તો છેદમાં 10 લાવવા માટે કેટલા વડે ગુણીશું 5 વડે અંશ અને છેદની ગુણી કાઢીશું. ક્લિયર. તો જો 10 10 10 છેદ સરખા થઈ ગયા. હવે અહીંયા જો છેદ સરખા છે માટે ઉપર સરવાળો થઈ જશે. તો 7 ગુણ્યા 1 એટલે 7 પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 5 ગુણ્યા 3 એટલે 15 ભાગ્યા 10 થઈ ગયું. આ રીતે તો 7 ને 4 11 ને 15 તો 11 + 15 એટલે કેટલા થઈ જશે 26 થાય. 11 + 15 એટલે 26 તો 26 ભાગ્યા 10. હવે અહીંયા થશે 26 ભાગ્યા 10. હવે જો 26 ભાગ્યા 10 છે એટલે છેદ વળીએ તો 13 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 2 કેટલા થઈ ગયા 10. તો આન્સર શું મળશે આપણને 13 ભાગ્યા 5. હવે અહીંયા જુઓ અંશ મોટો અને છેદ નાનો છે માટે આપણે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું. તો 13 ભાગ્યા 5 કરીએ તો 5 દુ 10 તો અહીંયા કેટલા વધશે છેદમાં શેષ 3 વધશે ભાગ પર 2 તો આ મિશ્ર પૂર્ણાંકમાં લખાશે 2 ગુણાંક 3 પંચમાંશ. ક્લિયર. તો આન્સર શું મળે આપણને 2 ગુણાંક 3 પંચમાંશ. ક્લિયર. હવે જો આ જ રીતે આપણે દાખલા નંબર 6 પછી જે દાખલો 1 2 વધશે એ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. લાસ્ટ ગણી લઈએ દાખલા નંબર 6. દરેક રીતના એક એક દાખલો આવી જશે પછી એક જ દાખલો બાકી રહેશે. દાખલા નંબર 6 છે 2.2 પ્લસ 3.1. હવે આપણે મિશ્ર પૂર્ણાંક આપ્યા હોય તો આપણે શું કરવું પડે પહેલા એને અશુદ્ધ કે શુદ્ધમાં એને ફેરવવા પડશે. હવે અહીંયા જુઓ તો શું થાય 3 દુ 6 6 ને 2 8 8 થશે. હવે આ રીતે તમારે શું કરવાનું કે અહીંયા આ બંનેનો ગુણાકાર અને આનો સરવાળો ભાગ્યા છેદ જે હોય એ 3 દુ 6 અને 1 7 એટલે 7 ભાગ્યા 2. તો આપણને શું મળી ગઈ સંખ્યા તો કે 8 ભાગ્યા 3 પ્લસ 7 ભાગ્યા 2 મતલબ આપણે એને શું કરવાનું મિશ્ર પૂર્ણાંકને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દીધું. ક્લિયર. હવે અહીંયા જોઈએ તો શું થશે તો કે 3 અને 2 નો આપણે લસા લઈશું તો શું થશે 3 અને 2 ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ તો લસા બરાબર કેટલા મળશે આપણને 6. હવે લસા લઈ લઈએ છેદમાં 6 લાવવાના છે માટે કેટલા વડે ગુણવાના 2 વડે પ્લસ 7 ભાગ્યા 2 છે છેદમાં 6 લાવવા મળે કેટલા વડે ગુણવા પડે 3 તો 8 દુ 16 + 7 3
21 થશે ભાગ્યા 6 તો શું થઈ જશે 16 + 21 એટલે 37/6 થાય આ રીતે હવે અહીંયા જુઓ 16 + 21 આવી ગયા તો 37/6 આવી ગયા તો ફરીથી આપણે પાછા એને શેમાં ફેરવીશું મિશ્રમાં તો 6 6 36 1 તો શું લખાશે 1 અપૂર્ણાંક છે તો શું લખાશે અહીંયા ભાગફળ 6 આવ્યું એટલે લખાય 616 શું થઈ ગયું મિશ્ર અપૂર્ણાંક થઈ ગયું ક્લિયર હવે આવી જ રીતે છે દાખલા નંબર 7 છે એ તમારે જાતે ગણવાનો રહેશે જો અહીંયા દાખલા નંબર 7 માં શું છે તો કે દાખલા નંબર 7 માં તમને મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે 8.1/3 3.5 અષ્ટમાંશ છે તો એનો તમારે શું કરવાનું પહેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું પછી તમારે લસા લઈ લેવાનો અને સ્ટેપ બાય સ્ટેપ આ તે દાખલો ગણી લેવાનો ક્લિયર તો દાખલા નંબર 7 છે એ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે હવે આપણે જોઈએ દાખલા નંબર 2 દાખલા નંબર 2 માં આપણે કીધું છે કે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો દાખલા નંબર 2 માં કીધું છે કે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો હવે આપણને ખબર છે કે ઉતરતો ક્રમ એટલે શું થશે ઉતરતા ક્રમમાં શું હોય આપણે ભણી ગયા હતા જો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો ઉતરતા ક્રમમાં શું હોય પહેલા કઈ સંખ્યા આવશે પહેલા ઉતરતા ક્રમમાં જેમ ચડતો ક્રમ હોય તો નાનેથી મોટી આવે એમ ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા આવશે તો ફર્સ્ટ જોઈએ આપણે પહેલો એક્ઝામ્પલ છે તો કે 2/9 2/3 અને 8/21 જો અહીંયા ખાસ જે આ ભાગ છે આપણે સપોઝ કે કોઈ પણ સંખ્યા 21 23 25 28 આવી સંખ્યાઓ લઈએ તો ઉતરતા ક્રમમાં લઈએ તો પહેલા સૌથી મોટી સંખ્યા આવે 28 પછી એનાથી મોટી સંખ્યા આવે 25 પછી આવે 23 ને એનાથી નાની સંખ્યા આવશે 21 આવી સંખ્યામાં આપણને સમજણ જલ્દી પડશે પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે જેટલા ભાગ વધારે એ પ્રમાણે આપણે સંખ્યા ગણવાની રહેશે હવે અહીં આપણને આ 3 આપ્યા છે એ 3 થી આપણે શું કરવાનું છે તો કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે હવે અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે ઉતરતો ક્રમ શોધવાનો હોય એ દરમિયાન પણ આપણે છેદનો લસા લેવો પડશે તો શું થશે અહીંયા લસા તો 3 9 અને 21 નો લસા આપણે શોધવો પડશે તો જો 2 તો ભાગ ચાલશે નહીં 3 એટલે 3 3 9 ને 3 7 21 પાછો ફરીથી 3 7 એમ 9 7 તો જો અહીંયા લસા શું થશે 7 3 21 અને 21 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા 63 તો અહીં લખી દઈએ લસા બરાબર શું થશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 બરાબર કેટલા થશે 21 ગુણ્યા 3 એટલે 63 હવે લસા કેટલો મળે આપણને 63 તો દરેકના છેદમાં 63 લાવવા પડશે તો અહીંયા પહેલું લખીએ 2/9 છે તો 2/9 માં આપણે શું કરવાનું લસા લઈશું તો કેટલો લસા લેવો પડશે આપણે 63 લાવવા પડશે તો કેટલા વડે ગુણીએ 9 ને તો 63 આવશે 9 ના ઘડિયામાં 63 છે કે નથી તો 9 ગુણ્યા 7 એટલે કેટલા 63 તો 7 × 2 14 ક્લિયર આ પહેલી સંખ્યા થઈ ગઈ એ જ રીતે બીજી સંખ્યા લઈએ 2/3 તો 2/3 છે તો કેટલા ગુણ્યા 3 63 થાય તો કે 21 ગુણ્યા 3 કેટલા થશે 63 અને ઉપર પણ 21 વડે ગુણાશે એટલે 21 × 42/63 ત્રીજું છે 8/21 તો એને કેટલા વડે ગુણીશું 21 ને તો 21 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય 63 તો 8 3 24/63 હવે અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યાઓ કઈ કઈ મળી આપણને તો કે 14/63 42/63 અને ત્રીજી સંખ્યા કઈ મળી છે આપણને 24/63 હવે આના પરથી આપણે એનો ઉતરતો ક્રમ લખી દઈએ તો ઉતરતા ક્રમમાં શું હતું તો ઉતરતા ક્રમમાં
આપણને ખબર છે કે પહેલા કઈ સંખ્યા આવશે મોટી સંખ્યા હવે અહીંયા તો બધાના છેદ સરખા જ છે માટે ખબર પડી જાય આપણને કે મોટી સંખ્યા કઈ છે તો મોટી સંખ્યા કઈ આવે 42 પછી એનાથી મોટી સંખ્યા કઈ આવશે 24 અને એનાથી મોટી સંખ્યા કઈ આવશે એનાથી નાની સંખ્યા 14 ક્લિયર ખબર પડી ગઈ 42 થી નાના 14 ને 42 થી નાના 24 અને 24 થી નાના 14 ક્લિયર તો અહીંયા આપણને ખબર પડી જાય આના પરથી કે કઈ કઈ સંખ્યાઓ નો ઉતરતો ક્રમ શું છે તો 42 ભાગ્યા 63 અહીંયા લખીએ 24 ભાગ્યા 63 અને અહીંયા લખીએ 14 ભાગ્યા 63 તો આના પરથી આપણે ઉતરતો ક્રમ લખી શકીએ તો શું આવશે તો જો અહીંયા 42 ભાગ્યા 63 એટલે સંખ્યા કઈ છે તો કે 2 ભાગ્યા 3 પછી 24 ભાગ્યા 63 તો શું આવશે તો કે 8 ભાગ્યા 21 અને લાસ્ટમાં કઈ આવશે તો કે 2 ભાગ્યા 9 ક્લિયર તો આ શું થઈ ગયું 2 ભાગ્યા 3 8 ભાગ્યા 21 અને 2 ભાગ્યા 9 એ શું થઈ ગયું તો કે આ સંખ્યાનો ઉતરતો ક્રમ તો એ લખી દેવાનું કે આ ઉતરતો ક્રમ છે તો ઉતરતો ક્રમ શોધવા માટે તમારે કમ્પલસરી આટલી પ્રોસેસ કરવાની રહેશે પહેલા શું કીધું છે તમને તો એ સંખ્યાઓ આપી છે એનો તમારે છેદ સરખા કરવા પડશે મતલબ કે સમછેદી બનાવવા પડશે એના માટે તમારે દરેકના છેદનો લસા લેવાનો લસા લીધા બાદ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ રીતે એને શું કરીશું આપણે છેદ સરખા બનાવીશું ત્યારબાદ આપણે ઉપર સંખ્યા અંશ જોઈ લેવાનો છે કે કઈ મોટી સંખ્યા કઈ નાની સંખ્યા જે પ્રમાણે આપણે ઉતરતો ક્રમ કીધો હોય કે ચડતો ક્રમ ધ્યાન શું રાખવાનું તો ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું હોય અને ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું ક્લિયર આપણે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે તો આ રીતે દાખલા નંબર 2 છે જો દાખલા નંબર 2 વાળાની રીત જોઈ લઈએ પછી જાતે ગણી લેવાનું ક્લિયર હવે જો દાખલા નંબર 2 છે 1 ભાગ્યા 5 3 ભાગ્યા 7 અને 7 ભાગ્યા 10 હવે સેમ ટુ સેમ એ જ પ્રોસેસ 5 7 અને 10 નો લસાઅ લઈ લઈશું આપણે તો 2 વડે ભાગ ચાલશે એટલે 2 5 10 ફરીથી પાછો 5 વડે લસાઅ 7 અને 9 7 નો લસાઅ લઈ લઈએ એટલે 7 હવે અહીંયા લઈએ લસાઅ તો લસાઅ કેટલો આવશે તો લસાઅ બરાબર શું લખાશે 2 ગુણ્યા 5 ગુણ્યા 7 તો 5 ગુણ્યા 10 ગુણ્યા 7 એટલે કેટલા થઈ ગયા 70 તો લસાઅ કેટલો મળ્યો આપણને 70 હવે અહીંયા આને પણ શું કરીશું ઉતરતા ક્રમમાં ગોઠવવા પડશે પહેલું સ્ટેપ શું છે 1 ભાગ્યા 5 5 ને કેટલા વડે ગુણીએ તો 70 થાય તો કે 14 5 70 તો અહીંયા 14 ગુણાશે તો 14 ભાગ્યા 70 થઈ ગયા એવી રીતે બીજું શું છે તો કે 3 ભાગ્યા 7 તો 7 ને કેટલા વડે ગુણીએ આપણે 10 વડે તો બીજી સંખ્યા કઈ મળી આપણને 30 ભાગ્યા 70 બીજું છે 7 ભાગ્યા 10 તો 70 આવવા માટે કેટલા વડે ગુણવા પડે તો 7 વડે 7 7 49 70 ક્લિયર હવે આ વસ્તુ થઈ ગઈ 14 ભાગ્યા 70 ત્રણ સંખ્યાઓ કઈ મળી આપણને 14 ભાગ્યા 70 30 ભાગ્યા 70 અને 49 ભાગ્યા 70 ક્લિયર હવે અહીંયા શું જોઈ લેવાનું કે મોટી સંખ્યા કઈ છે તો કે મોટી સંખ્યા છે 49 ભાગ્યા 70 એનાથી નાની કઈ આવશે તો કે 30 ભાગ્યા 70 અને સૌથી નાની સંખ્યા થશે 14 ભાગ્યા 70 હવે એ જો 49 ભાગ્યા 70 છે તો 49 ભાગ્યા 70 એ કઈ સંખ્યા થશે તો કે 7 ભાગ્યા 10 થશે એમ 30 ભાગ્યા 70 એટલે 3 ભાગ્યા 7 અને લાસ્ટમાં આવશે 1 ભાગ્યા 5 આ શું થયું તો કે ઉતરતો ક્રમ ક્લિયર શું કરતું હતું પહેલા તો કે દરેકના છેદનો લસા લીધો કમ્પલસરી લસા લેવાનો આ રીતે ગણવાનો લખવાનો ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સંખ્યા લઈ અને આપણે સંખ્યા દર્શાવી દેવાની આ એકદમ ઈઝી રીત પડશે તમે જો ડાયરેક્ટ લખવા જશો તો આવડશે નહીં ગુંચવાઈ જશો અહીંયા ભાગ જોવા પડે અને એ ભાગમાં જલ્દી ખબર પડશે નહીં માટે લસા લઈ લેવાનો ફરજિયાત અને પછી આ રીતે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું જો ઉતારતો ક્રમ હોય તો પહેલા મોટી સંખ્યા આવે એનાથી નાની પછી સૌથી નાની જો આપણે ચડતો ક્રમ કીધો હોય તો પહેલા સૌથી નાની સંખ્યા આવે પછી એનાથી મોટી આવે પછી સૌથી મોટી આવે આપણે એ પ્રમાણે આગળ ગણતા રહીશું ક્લિયર હવે આપણે જોઈએ દાખલા નંબર 3
આડી હરોળ કહીશું, ઊભી હરોળ અને ત્રાંસી હરોળ. એનો સરવાળો કરીએ તો જો સરવાળો સમાન મળે છે, જો સમાન મળે તો આને શું કહીશું આપણે? જાદુઈ ચોરસ કહીશું. ક્લિયર? તો આના માટે આપણે શું કરવું પડે? તો કે આડી હરોળ, પછી ઊભી હરોળ અને ત્રાંસી હરોળ, એ ત્રણેય ત્રણનો શું કરવું પડશે? અલગ અલગ સરવાળો જોવો પડશે. અને સરવાળો કર્યા પછી જો સરવાળો આપણને સમાન મળે તો શું કહીશું આપણે? તો કે આ ચોરસ જાદુઈ ચોરસ છે. તો પહેલા જોઈએ આપણે આડી હરોળ. તો આડી હરોળમાં પહેલું સ્ટેપ શું હશે? તો કે 4/11 પ્લસ 9/11 પ્લસ 2/11. આ શું છે? તો કે આડી હરોળ થઈ પહેલી. તો જો 4 ને 9 13, 13 ને 2 15, 15/11. અહીંયા છેદ સમાન જ છે એટલે અસર લેવાની કોઈ પ્રોબ્લેમ નથી. બીજી છે 3/11 પ્લસ 5/11 પ્લસ 7/11. અહીંયા જ સરવાળો કરવાનો તો 7 અને 5 12, 12 + 3 એટલે થશે 15/11. ક્લિયર? ત્રીજું છે 8/11 વત્તા 1/11 વત્તા 6/11. તો જો 8 ને 9, 9 ને 6 15, તો 15/11. તો આ શું થઈ ગયું? તો કે સરવાળો થયો. પણ કોણ કઈ હરોળનો સરવાળો કર્યો? તો કે પહેલા કર્યો આપણે આડી હરોળ. હવે આપણે લઈએ ઊભી હરોળ. તો ઊભી હરોળમાં શું થશે? તો કે જુઓ પહેલું છે 4/11 વત્તા 3/11 વત્તા 8/11. હવે જો 8 ને 3 11, 11 વત્તા 4 એટલે કેટલા થશે? તો કે 15/11. સેકન્ડ નંબરમાં થશે 9/11 પ્લસ 5/11 પ્લસ 1/11. તો 9 ને 1 10, 10 ને 5 15/11. ક્લિયર? ત્રીજું છે તો ત્રીજામાં થશે 2/11 પ્લસ 7/11 પ્લસ 6/11. ક્લિયર? તો જુઓ 7 ને 2 9, 9 ને 6 15. તો અહીંયા થશે 15/11. હવે લાસ્ટમાં બાકી રહેશે ત્રીજું છે ત્રાંસી હરોળ. આપણે જાદુઈ ચોરસ જોઈએ છીએ આપણે કે જેમ પેલું સુડોકુ કરીએ છીએ એ જ રીતે અલગ અલગ એક્ઝામ્પલ, મતલબ કે આપણે શબ્દાર્થ શોધીએ છીએ, ઇંગ્લિશ સ્પેલિંગ બનાવીએ છીએ, એવી રીતે અહીંયા આપણે સરવાળો કરવાનો છે. ઊભી હરોળ, આડી હરોળ અને ત્રાંસી ત્રણે ત્રણનો સરવાળો જો સમાન આવશે તો આપણે આ ચોરસને જાદુઈ ચોરસ કહીશું. ક્લિયર? હવે આપણે ત્રાંસી જોઈએ. તો જુઓ પહેલા શું આવશે? 4/11. ત્રાંસી હરોળ લઈ લઈએ હવે. તો શું આવશે ત્રાંસી હરોળમાં? તો કે 4/11 પ્લસ 5/11 પ્લસ 6/11. તો શું થશે આનો સરવાળો? 15/11. સેકન્ડ નંબરમાં શું થશે? તો જુઓ પહેલી આ થઈ ગઈ ત્રાંસી હરોળ. હવે બીજી શું આવશે? બીજી ત્રાંસી હરોળ તો કે 2/11 અથવા તો અહીંયા લઈ લઈએ 8/11 પ્લસ 5/11 પ્લસ 2/11. થઈ ગયું અહીંયા 15/11. હવે અહીંયા જુઓ પ્રથમ ત્રાંસી હરોળ આવી ગઈ અને બીજી ત્રાંસી હરોળ આવી ગઈ. હવે ત્રીજી ક્યાં છે ત્રાંસી? તો આમાં કેટલી આવશે? 2. હવે એ જોઈ શકો છો કે જો આડી હરોળમાં પણ દરેકનો સરવાળો કેટલો હતો? 15/11. ઊભી હરોળમાં પણ કોમન સરવાળો શું મળ્યો આપણને? 15/11. અને ત્રાંસી હરોળનો સરવાળો પણ કેવો છે? 15/11. ધેટ મીન્સ કે આપણો આન્સર કેવો આવશે આમાં? તો આપણે લખીશું પહેલા કે આ જાદુઈ ચોરસ છે. આ જાદુઈ ચોરસ છે. અથવા તો હા લખીશું. આન્સર શું આવશે? હા જાદુઈ ચોરસ છે. કેમ? તો કે અહીંયા આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળનો સરવાળો
સમાન કૌંસમાં લખી દેવાનું 15 ભાગ્યા 11 મળે છે. ક્લિયર? તો આ થયો આપણો દાખલા નંબર 4. શું કર્યું મેં? તો જે પ્રમાણે આપણે ટેક્સ્ટબુકમાં રકમમાં કીધું છે એ પ્રમાણે આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળનો શું કરી દીધો? સરવાળો. સરવાળો જો સમાન મળે તો આપણે શું કહીશું? આને જાતીય ચોરસ. તો આપણે અહીં જોઈ શકો છો તમે. તો જો આડી હરોળમાં પણ 15 ભાગ્યા 11 મળ્યા છે, ઊભી હરોળમાં પણ 15 ભાગ્યા 11 છે અને ત્રાંસીમાં પણ 15 ભાગ્યા 11 સરવાળો આપણને મળ્યો છે. માટે આ ચોરસ કેવું છે? જાદુઈ ચોરસ છે. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 4. હવે જો દાખલા નંબર 4 માં આપણને કીધું છે કે એક લંબચોરસ કાગળની લંબાઈ કાગળની લંબાઈ 12 સેમી છે અને પહોળાઈ લંબાઈ આપણે કેટલી આપી છે? 12.1 અને પહોળાઈ 10.2 સેન્ટીમીટર છે. તો તેની પરિમિતિ શોધો. હવે આપણને ખબર છે કે અહીંયા શું કીધું છે કે એક લંબચોરસ કાગળ છે. આ શું થઈ ગયું આપણો? એક લંબચોરસ કાગળ. ક્લિયર? હવે અહીંયા શું કીધું છે આપણને કે લંબચોરસ કાગળની લંબાઈ કેટલી આપી છે આપણને? 12.1 તો આ શું થશે? લંબાઈ 12.1 સેન્ટીમીટર. હવે પહોળાઈ કેટલી છે આપણને? તો કે 10.2 સેન્ટીમીટર. આ શું છે? આ લંબાઈ છે અને આ શું થઈ ગઈ? પહોળાઈ. તો હવે આપણને ખબર છે કે લંબચોરસની પરિમિતિ. તો અહીંયા આપણે પહેલા શું કરવું પડશે? તો આપણને બંને મિશ્ર પૂર્ણાંકમાં આપ્યું છે. તો એને પહેલા આપણે લંબાઈ અને પહોળાઈને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દઈશું. તો જુઓ અહીંયા શું થશે પહેલા? તો લંબાઈ બરાબર કેટલા આપ્યા છે? 12.1 સેન્ટીમીટર. તો શું થઈ જશે? 12 24 ને 1 25 ભાગ્યા 2 સેન્ટીમીટર. તો લંબાઈ કેટલી થઈ આપણી? 25 ભાગ્યા 2 સેન્ટીમીટર. હવે એ લઈ લઈએ પહોળાઈ. તો પહોળાઈ બરાબર શું થઈ જશે? તો પહોળાઈ છે 10.2 સેન્ટીમીટર. તો 10 ગુણ્યા 3 એટલે 30, 30 વત્તા 2 એટલે 32 ભાગ્યા 3 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે શોધવાની છે લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું આપણું? તમને ખબર હશે કે એ લખી દઈએ કે લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર થશે 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ ખાસ યાદ રાખવાનું છે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થયું? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણને લંબાઈ પણ ખબર છે અને પહોળાઈ પણ ખબર છે. તો જો લંબાઈ કેટલી આપી છે આપણને? તો કે 25 ભાગ્યા 2 પ્લસ પહોળાઈ કેટલી છે? તો કે 32 ભાગ્યા 3. હવે આપણને ખબર છે તો અહીંયા શું મળ્યું છે? એકના છેદમાં 2 છે અને બીજાના છેદમાં કેટલા છે? 3 છે. તો આપણે શું કરીશું? તો લસાઅ લઈશું. તો 2 અને 3 નો લસાઅ કેટલો થાય? આપણને હવે ખબર પડી જવી જોઈએ. તો 2 અને 3 નો લસાઅ થશે 6. ક્લિયર? તો આપણે લસાઅ લઈ લઈએ, ડાયરેક્ટ લસાઅ લઈ લઈએ. તો જુઓ 25 ભાગ્યા 2 છે તો લસાઅ એટલે છેદમાં 6 લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. પ્લસ 32 ભાગ્યા 3 છે એટલે છેદમાં 6 લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે. ક્લિયર? હજુ એમ રાખીશું તો શું થશે? 25 ગુણ્યા 3 એટલે 75 અને 32 ગુણ્યા 2 એટલે 64 ભાગ્યા 6. ક્લિયર? કમ્પલસરી એકમ જે આપણે સેન્ટીમીટર, મીટર એ આપણે દર્શાવવું પડશે. હવે અહીંયા 65 64 કરીશું. સોરી 75 64. તો કેટલું થશે સરવાળો? તો અહીંયા જોઈએ 75 64 તો 5 4 9 અને
2 તો એમના એમ જ રહેશે. હવે અહીંયા શું કરીશું? હજુ 2 આપણે એમના એમ રાખીશું તો શું થશે? અહીંયા 2 3 6 છેદ ઉડી ગયા તો કેટલા વધ્યા? અહીંયા 139 ભાગ્યા 3. તો હવે 139 ભાગ્યા 3 કરીએ આપણે. 139 ભાગ્યા 3 તો જુઓ 3 3 9 કેટલા થશે? 3 4 12 ક્લિયર? 1 9 3 6 18 અહીંયા શેષ વધશે 1. તો આન્સર શું મળશે આપણને? તો કે ભાગફળ કેટલું મળ્યું આપણને? તો અહીંયા 46 ભાગફળ શેષ 1 અને 3 ભાજ્ય છે. તો કેટલા મળે આપણને? તો કે 46 1/3. અહીંયા આન્સર મળશે આપણને 46 × 1/3 સેન્ટીમીટર. તો આ શું મળી ગયું આપણને? તો કે લંબચોરસની પરિમિતિ. તો અહીંયા લખી દેવાનું કે આમ એક લંબચોરસ કાગળની પરિમિતિ કેટલી થશે? 46 × 1/3 છે. આમ લંબચોરસ કાગળની પરિમિતિ કેટલી મળી આપણને? 46 ×